ભારતના 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ આઈપીએલમાં એવો તો કેવો ધમાકો કર્યો કે સરહદ પાર પાકિસ્તાની પૂર્વ ક્રિકેટરોમાં પણ તેની ચર્ચા થવા લાગી। આઈપીએલ 2026માં વિસ્ફોટક બેટિંગ કરનાર વૈભવ સૂર્યવંશી વિશે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરોએ શું મોટું નિવેદન આપ્યું। 16 બોલમાં 54 રન અને 35 બોલમાં સદી ફટકારનાર આ યુવા ખેલાડી શું ટૂંક સમયમાં જ ક્રિસ ગેલનો સૌથી મોટો રેકોર્ડ તોડી નાખશે? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। રાજસ્થાન રોયલ્સના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી આઈપીએલ 2026માં પોતાના શાનદાર પ્રદર્શનથી ભારત સહિત આખી દુનિયાભરમાં ભારે ચર્ચાનો વિષય બન્યા છે। 15 વર્ષીય આ ડાબોડી બેટ્સમેનની ધમાકેદાર બેટિંગ અને આક્રમક અંદાજને કારણે દુનિયાભરના પૂર્વ ક્રિકેટરો અત્યારે તેમના ભરપૂર વખાણ કરી રહ્યા છે। નવાઈની વાત એ છે કે વૈભવની ચર્ચા ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ ખૂબ જ જોરશોરથી થઈ રહી છે અને ત્યાંના અનેક લોકો તેમના મુક્ત કંઠે વખાણ કરી રહ્યા છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। સચિન તેંડુલકરથી માંડીને વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ ક્રિકેટર ક્રિસ ગેલ સુધીના બધાએ જ વૈભવની અદ્ભુત પ્રતિભાને વખાણી છે। મીડિયા અહેવાલો અનુસાર પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન મોહમ્મદ યુસુફે રાજસ્થાન રોયલના આ ઓપનરના ભરપૂર વખાણ કર્યા છે। યુસુફે વૈભવને નીડર, વિસ્ફોટક અને ઉર્જાવાન બેટ્સમેન ગણાવ્યા છે તેમજ તેમની તુલના પાકિસ્તાનના પૂર્વ સ્ટાર શાહિદ આફ્રિદી સાથે પણ કરી છે। આપણે જાણીએ છીએ કે આફ્રિદી પોતાની આક્રમક અને નીડર બેટિંગ માટે આખી દુનિયામાં જાણીતા છે। મોહમ્મદ યુસુફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી મને યુવા શાહિદ આફ્રિદીની યાદ અપાવે છે। નીડર, વિસ્ફોટક અને ઉર્જાથી ભરપૂર વૈભવનું ભવિષ્ય ઉજ્જવળ છે। બીજી તરફ મીડિયા અહેવાલોમાંથી એમ પણ જાણવા મળેલ છે કે પાકિસ્તાનના સિનિયર સ્પોર્ટ્સ જર્નલિસ્ટ અબ્દુલ ગફારે પણ આ મામલે પોતાનો અલગ અભિપ્રાય આપ્યો છે। તેમણે લખ્યું છે કે મને નથી લાગતું કે વૈભવ માત્ર 15 વર્ષના હોય। ઘરેલું અને આઈપીએલ ક્રિકેટમાં જે તેઓ કરી રહ્યા છે એ પ્રભાવશાળી ચોક્કસ છે, પરંતુ અસલી પરીક્ષા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં થશે। ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમની સરેરાશ હજુ પણ માત્ર 17 છે। પ્રતિભા સ્પષ્ટ દેખાય છે, પરંતુ લાંબી રેસ માટે ટેકનિક, નિરંતરતા અને દબાણમાં રમવાની ક્ષમતાનો ટેસ્ટ પણ બાકી છે। અસલી પરીક્ષા આવવાની બાકી છે। મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર બાસિત અલીએ પોતાની યુટ્યુબ ચેનલ પર વૈભવ વિશે વાત કરતા કહ્યું કે હજુ આ બાળક છે, પરંતુ મિસ્ટર યુનિવર્સ બની ગયો। હું તેને પ્રેમથી બબલું કહીશ, ભલે તમે સૂર્યવંશી કહો। શું બેટિંગ કરી છે! 16 બોલમાં 54 રન અને જે બોલ પર આઉટ થયો છે તે થર્ડ મેન પર જો છગ્ગો લાગત તો ગેલનો રેકોર્ડ પૂરો થઈ જાત। મને લાગે છે કે ગેલનો રેકોર્ડ આ બાળક તોડી નાખશે। આ કોઈ પણ બોલરને ધોઈ શકે છે। જ્યારે આ બાળક આંતરરાષ્ટ્રીય રમશે તો આખી દુનિયામાં છવાઈ જશે। મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે આ અગાઉ પાકિસ્તાનના પૂર્વ વિકેટ કીપર કામરાન અકમલે પણ મોટું નિવેદન આપતા કહ્યું હતું કે વૈભવ સૂર્યવંશી હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે તૈયાર છે અને વર્તમાન આઈપીએલ સિઝન ખતમ થયા બાદ તુરંત જ તેમને ભારતીય ટીમમાં મોકો મળી શકે છે। વૈભવના અદ્ભુત આંકડાઓ વિશે વાત કરીએ તો વૈભવે આ આઈપીએલમાં માત્ર 35 બોલમાં સદી ફટકારીને આખી ટુર્નામેન્ટમાં સૌથી વધુ ઝડપી સદી બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો, જ્યારે બીજા સૌથી ઝડપી 50 રનનો રેકોર્ડ પણ તેમના જ નામે છે। વળી પોતાની ડેબ્યુ મેચમાં તેમણે પહેલા જ બોલે છગ્ગો ફટકાર્યો હતો તેમ અહેવાલોમાંથી જાણવા મળેલ છે। આઈપીએલ 2026માં જો કોઈ એક ખેલાડીને શાનદાર ઉદયના રૂપમાં યાદ કરાશે તો એ નિશ્ચિતપણે વૈભવ સૂર્યવંશી હશે। મીડિયા અહેવાલો અનુસાર રાજસ્થાન રોયલ્સના આ યુવા બેટ્સમેને વર્તમાન સિઝનમાં અનેક મોટા રેકોર્ડ તોડ્યા છે અને અત્યાર સુધી કુલ 680 રન બનાવીને તેઓ ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે। વૈભવ સૂર્યવંશીની આ શાનદાર સિદ્ધિમાં સૌથી નવાઈ પમાડે તેવી બાબત એ છે કે આ અસાધારણ કારનામું તેમણે કોઈ સામાન્ય ગલી ક્રિકેટ કે જુનિયર કક્ષાની ક્રિકેટમાં નથી કર્યું, પરંતુ ઇન્ડિયન પ્રીમિયર લીગના ચકાચોંધ અને ભારે દબાણ વચ્ચે કર્યું છે, જેને ભારતની સૌથી લોકપ્રિય રમત સ્પર્ધા ગણવામાં આવે છે। આપણે જાણીએ છીએ કે આઈપીએલમાં ભારે રોકાણવાળી ટીમો ક્રિકેટના સૌથી નાના ફોર્મેટ T20માં સામસામે ટકરાય છે।
આઈપીએલ સામાન્ય રીતે ભારે શોર બકોર, અસાધારણ ઉત્સાહ અને લાખો કરોડો ટીવી દર્શકો સામે રમાય છે, જ્યાં એક મેચ લગભગ એટલા જ સમયમાં ખતમ થઈ જાય છે જેટલી એક બેઝબોલ મેચ. માટે જ આઈપીએલના સુપરસ્ટાર સામાન્ય રીતે એવા બેટ્સમેન હોય છે જે ખૂબ આક્રમક રીતે રમે છે, બોલરો પર તૂટી પડે છે અને બને તેટલા વધુ રન બનાવે છે. વૈભવ સૂર્યવંશીએ પણ અનેક રીતે સાબિત કરી નાખ્યું છે તેમને મેદાન પર સમય વેડફવો બિલકુલ પસંદ નથી. મીડિયા અહેવાલો મુજબ ભારતના ક્રિકેટ ચાહકો માટે વૈભવનો આ ઉદય અચાનક નથી આવ્યો, કારણ કે નવેમ્બર 2025માં માત્ર 13 વર્ષની ઉંમરે તેઓ આઈપીએલ કોન્ટ્રાક્ટ મેળવનારા સૌથી યુવા ખેલાડી બનીને ભારે ચર્ચામાં આવ્યા હતા. તેમની અદ્ભુત પ્રતિભાએ આઈપીએલ હરાજીમાં બોલીની તડાફડી છેડી દીધી હતી અને રાજસ્થાન રોયલ્સે તેમને આ સિઝન માટે પોતાની ટીમમાં સામેલ કરવા માટે મોટો ખર્ચ કર્યો હતો. અહેવાલોમાં એમ પણ જાણવા મળેલ છે કે રાજસ્થાન રોયલ્સના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે વૈભવની 38 બોલમાં 101 રનની તોફાની ઇનિંગ બાદ ગર્વથી કહ્યું હતું કે અમને ખબર છે કે તે શું કરી શકે છે અને કેવી રીતે શોટ મારે છે. આટલા બધા લોકો સામે એવી ગંભીર પરિસ્થિતિમાં અને આટલી મજબૂત બોલિંગ લાઇનઅપ સામે આટલું આક્રમક રમવું એ ખરેખર બહુ ખાસ હતું. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.